12મા અધ્યાયનું મહાત્મ્યમય ફળ. શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ગીતાજીના 12મા અધ્યાયનું અદ્ભુત મહાત્મ્યમય અને તેના ફળ વિશે સાંભળો. કોલ્હાપુર નગરમાં રાજા બુદ્રસ નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ કરતો હતો. તેણે અનેક વિજય મેળવ્યા હતા. એકવાર તેણે પોતાની સર્વોપરિતા પુરવાર કરવા અશ્વમેઘ યજ્ઞ આદર્યો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચમ કલ્યાણી ઘોડાને છૂટો મૂક્યો. સાથે તેનું સૈન્ય પણ ગયું. દુર્ભાગ્ય બન્યું એવું કે ઘોડો પાછો ફરે અને યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં જ રાજાનું મૃત્યુ થયું. યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રએ શાસ્ત્રજ્ઞોની આજ્ઞાથી રાજાને શરીરના તેલમાં સાચવી રાખ્યું. થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો, પરંતુ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલાં કોઈ તો ઘોડાને ચોરી ગયું. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો. રાજાનો પુત્ર કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા, આ કઠિન ધર્મ સંકટમાંથી મારો અને મારા પિતાનો ઉદ્ધાર કરો. અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો, જેથી હું યજ્ઞ પૂરો કરી મારા માતા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું. ત્યારે માતાજી બોલ્યા કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે, તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે. રાજાનો પુત્ર મંદિરમાં દ્વાર પર બેઠેલા તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો ને પ્રણામ કરી ચૂપચાપ ઊભો રહ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે માતાજીએ તને મારી પાસે મોકલ્યો છે ને ચિંતા ના કર, હવે હું તારા બધા જ કામ પૂરા કરું છું. આમ કહી મંત્ર વહેતા બ્રાહ્મણે બધા દેવતાઓને પોતાની પાસે બોલાવ્યા ને રાજાના પુત્રએ જોયું તો બધા દેવતાઓ હાથ જોડી થરથર કાપતા ઊભા હતા. બ્રાહ્મણે બધા દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્ર અશ્વમેઘ યજ્ઞના ઘોડાને ચોરી બીજે કંઈક મૂકી દીધો છે, તે ઘોડાને તત્કાલ અહીં હાજર કરો. દેવતાઓએ તરત જ ઘોડાને હાજર કરી દીધો. બ્રાહ્મણે તેઓને જવાની આજ્ઞા આપી. આ બધું જોઈ વિસ્મય પામેલો રાજાનો પુત્ર બ્રાહ્મણના ચરણોમાં પડી તેમની અદ્ભુત શક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા માંડ્યો અને વિનંતી કરતા બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ, મારા પિતા બુદ્રસ અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરી દેવયોગ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી એમનું શરીર તેલમાં સાચવી રાખ્યું છે. આપ કૃપા કરી તેમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ન પૂરું થાય. બ્રાહ્મણને દયા આવી ગઈ. તેણે જળમંત્રીને રાજાના શબ પર છોટ્યું તો રાજા તાત્કાલ સજીવન થઈ ગયો. બાજુમાં ઊભેલા બ્રાહ્મણે જોઈ પૂછ્યું, હે ધર્મ સ્વરૂપ, તમે કોણ છો? તો રાજાના પુત્રએ બધી હકીકત કહી સંભળાવી. રાજાએ પોતાના જીવનદાન દેનાર બ્રાહ્મણને નમસ્કાર કરી પૂછ્યું કે કયા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે? તો બ્રાહ્મણ મધુરવાણીમાં બોલ્યો કે આ શક્તિ તો મને ગીતાજીના 12મા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી પ્રાપ્ત થઈ છે. રાજા પૃષ્ઠને યજ્ઞ પૂર્ણ કર્યો તે દિવસથી તે નિત્ય ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરતો રહ્યો. એ પુણ્યના બળે અંતકાળે તે સદૈવ વેટકૂટ પામ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતા.